માનવ સેવાની સેવામાંથી હું ફેઝલભાઈ પટેલ, સલીમભાઈ અને મારો ભાણજો ઉમર, અમે લોકોએ એક જે પ્રોબ્લેમ હતો કે મામલતદાર શ્રી અબ્રામામાં જે આજે 1.5 વર્ષથી સુરત સિટીમાં આવી ગયેલું છે ને તેના પછી બી ત્યાં વૃદ્ધ સહાય, વિધવા સહાય જેટલું બી જે ચાલે છે સ્કીમ, એના માટે જે લોકો ત્યાં જાય છે, વિધવા બહેનો અને વૃદ્ધ લોકો, એ લોકોને બહુ તકલીફ પડે છે. કેમ કે NSAPનું જે લોગિંગ પોર્ટલ છે એ બંધ છે. એ કલેક્ટરમાંથી જે સમાજ કલ્યાણ ખાતું છે એ લોકોએ ચાલુ નથી કર્યું. તો અમારી દરખાસ્ત કલેક્ટર સાહેબને બી છે, SDM મેડમને બી છે અને મામલતદાર સાહેબને બી શ્રીને છે કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી એને ચાલુ કરે. કે ચાલુ થઈ જાય તો શું છે કે બધાને તકલીફ ઓછી થઈ જાય, કારણ કે એ લોકોને પછી એના માટે સુરત સુધી જવું પડે છે. તો એના માટે અમારી દરખાસ્ત છે, અમે દાખલ કરેલી છે. તો એ લોકો જેમ બને તેમ જલ્દીથી જલ્દી આ સુવિધાને ચાલુ કરે. થેન્ક્સ સો મચ.